પરના સૌથી ભવ્ય અને આધ્યાત્મિક મેળાવડાની સુવિધા આપી રહી છે મહાકુંભ 2025 પ્રયાગરાજમાં 2025માં મહાકુંભ મેળામાં 53 કરોડ પવિત્ર સ્થાન થયા છે. તેને વિશ્વનો સૌથી ધાર્મિક મેળાવડો બનાવે ત્યારે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ભારતીય રેલવે યાત્રાળુઓના સરળ પરિવહનનું સંચાલન કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મહાકુંભ વિસ્તાર માટે છેલ્લા 3 વર્ષમાં 5000 કરોડના ખર્ચે મોટા પાયે લોજિસ્ટિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેથી તમામ પ્રવાસીઓ માટે સરળ અનુભવ સુનિશ્ચિત થાય અને આમાં અન્ય બાબતોની સાથે અપગ્રેડ કરેલ રેલવે સ્ટેશન 13,000થી વધુ ટ્રેનો દોડાવવાની શેડ્યુલ અદ્યતન ગ્રાઉન્ડ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય. ભારતીય રેલવે આ ભવ્ય આધ્યાત્મિક દર્શનની સુવિધા કેવી રીતે કરી રહી છે તેના પર એક નજર નાખો. આ મહાકુંભ 2025 માટે વિશાળ રેલવે સંચાલન તેમજ મુસાફરોની અવરજવરને પ્રાધાન્ય આપવા માટે તમામ માલ સામાન ટ્રેનોને ડીએફસીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. શટિંગ કામગીરીને ટાળવા માટે બંને બાજુએ ટ્રેન સેટ અથવા એન્જિન સાથે 200 રેક્સ તૈનાત કરવામાં આવ્યા હતા. ટ્રેનમાં સેવાઓની અભૂતપૂર્વ સંખ્યા 26મી ફેબ્રુઆરી 2025 સુધી 13,000 ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 12,583 ટ્રેનો 16મી ફેબ્રુઆરી 2025 સુધીમાં દોડી ચૂકી છે. પેસેન્જર ફ્લોનું સંચાલન કરતી ઇન્ડિયન રેલવે 13મી જાન્યુઆરી 2025થી પ્રયાગરાજ કુંભ વિસ્તારમાં IR દ્વારા 3.9 કરોડના યાત્રાઓનું સંચાલન કરવામાં આવ્યું છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.